નમસ્કાર મિત્રો, વસ્તી ગણતરી 2027 અંતર્ગત આપણે સેલ્ફ એનિમેશન કેવી રીતે કરવું તે હું બતાવીશ. સૌપ્રથમ ક્રોમમાં જવાનું અને ગૂગલ પર આપણે સેલ્ફ એનિમેશન એવું લખવાનું રહેશે. આ રીતે લિંક આવી જશે. પહેલી લિંક છે એની પર ક્લિક કરવાનું છે. ત્રીજા આપણે સેલ્ફ એનિમેશનના પેજ પર પેજ જોવા મળશે. ત્યાં આપણું રાજ્ય પસંદ કરવાનું છે, ગુજરાત. કેપ્ચા નાખવાનો છે. વેરીફાઈ કરવાનું છે. સૂચના વાંચવાની છે. ઓકે કરવાનું છે. એડ ઓફ ધ ફેમિલીનું નામ લખવાનું છે. મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, વેરીફાઈ, ઓટીપી આવશે. ઓટીપી એન્ટર કરવાનું રહેશે. વેરીફાઈ કરવાનું રહેશે. ઓટીપી લેંગ્વેજ પસંદ કરવાનું રહેશે. ઓટીપી વેરીફાઈ કરવાનું રહેશે. જિલ્લો પસંદ કરવાનું રહેશે. પિનકોડ નાખવાનો રહેશે. રાયનાથ રેસિડેન્સી સ્થળ મળી ગયું છે એટલે આ રીતે આવશે. ઓકે. સર્ચ કરવાનું છે. તો મેપ આવશે. આ રીતે પુષ્ટિ કરવાનું રહેશે. આગળ વધવાનું રહેશે. ઓકે કરવાનું રહેશે. ત્યારબાદ ઘરની માહિતી નાખવાની રહેશે. ઘરની દિવાલમાં વપરાયેલ મુખ્ય સામગ્રી, તો અહીં જે તમને લાગતું હોય એ આપણે બાકી એ દિવાલમાં ઈંટ સિલેક્ટ કરવાનું રહેશે. છતની અંદર આપણે કોન્ક્રીટ રાખવાનું રહેશે. સારી છે બતાવવાનું રહેશે. સેવ કરવાનું રહેશે. યસ કરવાનું રહેશે. કુટુંબની કુલ વ્યક્તિઓ 4 બતાવવાનું રહેશે. મુખ્ય માણસનું નામ પસંદ કરેલી ભાષા. કુટુંબના હેડ ઓફ ધ હાઉસ હોલ્ડ મતલબ મુખ્ય વ્યક્તિનું નામ લખવાનું રહેશે, જે બધી જવાબદારીઓ નિભાવતો હોય છે. ત્યારબાદ પુરુષ હોય સ્ત્રી હોય તે દર્શાવવાનું રહેશે. એની જાતિ દર્શાવવાનું રહેશે. ત્યારબાદ જાતિ વિશે આપણે મુશ્કેલી હોય તો PDF ઓપન કરવાનું રહેશે. નીચે આપેલા અહીં ક્લિક કરો એવું લખેલું, ત્યાં બધી જ જ્ઞાતિઓ, પેટા જ્ઞાતિઓ તમને જોવા મળશે. એના આધારે આપણે જાતિ પસંદ કરવાની રહેશે અને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ ઘર કોનું છે, માલિકીનું પોતાનું ભાડે એ દર્શાવવાનું રહેશે. આવતા કેટલા ઓરડા છે તે દર્શાવવાનું રહેશે. કેટલા દંપતી રહેશે, પતિ પત્ની, એ દર્શાવવાનું રહેશે. આગળ વધવાનું રહેશે. ત્યારબાદ પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત કયો છે, કૂવો છે, બોર છે, હેન્ડપંપ છે, તો જે તમારા અનુકૂળ હોય, જ્યાંથી પાણી મેળવતા હોય એ દર્શાવવાનું રહેશે. ટ્યુબવેલ હોય તો ટ્યુબવેલ. ત્યારબાદ આગળ વધવાનું રહેશે. પીવાના પાણી સ્ત્રોતની પરિસરમાં છે તો પરિસરમાં દર્શાવવાનું. પ્રકાશ ક્યાંથી, તો વીજળીમાંથી મેળવો છે એ દર્શાવવાનું છે, મતલબ ઇલેક્ટ્રિક પાવર છે. ત્યારબાદ સ્નાનગૃહ છે, હા તો હા બતાવવાનું રહેશે. રસોડાનું છે તો એ રસોડામાં બતાવવાનું રહેશે. રસોઈ માટે શેનો ઉપયોગ, LPGનો તે બતાવવાનું રહેશે. આગળ વધવાનું રહેશે. ત્યારબાદ રેડિયો છે કે તે બતાવવાનું રહેશે. ટેલિવિઝન છે ઠીક નથી એ બતાવવાનું રહેશે. લેપટોપ હોય તો હા બતાવવાનું રહેશે. ના હોય તો ના બતાવવાનું રહેશે. સાયકલ કે સ્કૂટર શું છે બતાવવાનું. કાર જીપ હોય તો બતાવવાનું રહેશે. શું ખાવ છો મુખ્યમાં એ બતાવવાનું રહેશે. અહીં મોબાઈલ નંબર નાખીને સેવ કરવાનું રહેશે. પૂર્વાવલોકન કરવાનું રહેશે. પૂર્વાવલોકન તમારું બરાબર છે તો અંતિમ સબમિશન આપવાનું રહેશે અને તમારો
આઈડી એસી આઈડી તૈયાર થઈ જશે. આ રીતે સ્વમૂલ્યાંકન કરવાનું રહેશે. જય હિન્દ, જય ભારત.